અમીબેન દેખાય છે સ્ક્રીન પર? આ નથી. પરમ પવિત્ર પુરુષ પુરાણા. એ મેં મૂક્યું હતું પણ મને છે ને એનું રાગ યાદ કરવાનો ટાઈમ નહીં મળ્યો, એટલે પછી મેં અંકલને બીજું આપ્યું છે. કયું નામ હતું? પરમ પવિત્ર પુરુષ પુરાણા. પરમ પવિત્ર પુરુષ પુરાણા. મળી. કઈ સીડીમાં છે? 27 7. કયું? એક મિનિટ. માં 7. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું? સચ્ચિદાનંદ. હા કરો. પરમ પવિત્રા પુરુષ પુરાણા અખિલેશ્वर स्वपावन है। परम पवित्रा पुरुष पुराणा अखिलेश्वर स्वपावन है। चरम कृपाळु स्वसंधाना श्री आदेश्वर दादा है। चरम कृपाळु स्वसंधाना श्री आदेश्वर दादा है। जगत्राता विश्व विधाता हे सुख शांति निकेतन है। जगत्राता विश्व विधाता हे सुख शांति निकेतन है। प्रेम के सिंधु दीन के बंधु दुख दारिद्र विनाशन है। प्रेम के सिंधु दीन के बंधु दुख दारिद्र विनाशन है। करुणा सागर केवल करुणा अंतिम पद के लक्षक है। करुणा सागर केवल करुणा अंतिम पद के लक्षक है। प्रेमल भरपट हेतल हृदय अमर स्थिति रक्षक है। प्रेमल भरपट हेतल हृदय अमर स्थिति रक्षक है। स्व अवलंबी मौलिक मधुरम अखिलानंदन अभेद है। स्व अवलंबी मौलिक मधुरम अखिलानंदन अभेद है। सर्वात्मा के
सुखहित चिंतक पूर्णोदय परमारथ है। सर्वात्मा के सुख हित चिंतक पूर्णोदय परमारथ है। नित्य निरंजन अजोड़ संगम विश्वासी अभ्युदय है। नित्य निरंजन अजोड़ संगम विश्वासी अभ्युदय है। केवल आत्मा आत्मा केवल सन्मुख मुख परमात्मा है। केवल आत्मा आत्मा केवल सन्मुख मुख परमात्मा है। जग आश्रय जगपति जगवंदन अनुपम ज्ञान सुधारस है। जग आश्रय जगपति जगवंदन अनुपम ज्ञान सुधारस है। मूर्तानंदी मातृवत्सल दादा भगवन दुर्गम है। मूर्तानंदी मातृवत्सल दादा भगवन दुर्गम है। જોયો જાણ્યો અને અનુભવ્યો છે કેવળ આત્મા સ્વદેહે। જોયો જાણ્યો અનુભવ્યો છે કેવળ આત્મા સ્વદેહે। प्रतीति लक्ष्ये अनुभव सिद्ध व्यक्त करावो दाता है। प्रतीति लक्ष्ये अनुभव सिद्ध व्यक्त करावो दाता है। परम पवित्रा पुरुष पुराणा अखिलेश्वर स्वपावन है। मूर्तानंदी मातृवत्सल दादा भगवन दुर्गम है। दादा भगवन दुर्गम है। जय सच्चिदानंद। संतोषानंद जी। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। આ પદ છે ને કવિરાજનું એટલો સોફ્ટ અને મીઠા અવાજમાં આ પદ મેં સાંભળ્યું એટલે આ સાંભળતા છે ને આમ દાદા માટે એટલું બધું આમ કે ને પ્રેમ છલકાય કે એટલું બધું એમના માટે અહો થાય કે આ કવિરાજ દાદાની ઓળખાણ કેટલું બધું એમ અલૌકિક આપી રહ્યા છે ને દાદાને હજી ઓળખાણ કેટલી વધે બસ આ પદથી પણ બહુ બધું આગળ વધાય છે। અને આપ હજી સમજ આપો કે આ કેટલા બધા શબ્દો વાપર્યા છે દાદા માટે કવિરાજે કે દાદા ભગવાન અખિલેશ્વર સ્વપાવન હૈ। એ વર્ડ પણ મને સમજ આપો। પરમ પવિત્ર પુરુષ પ્રાણા એટલે એટલું એટલે પરમ આ શબ્દનું એક મિનિટ પરમ પવિત્ર પુરુષ પુરાણા એટલે આ પુરુષની આગળ હવે કોઈ પવિત્ર
હોય જ નહીં શકે એમ પુરુષ એમ કહેવા માંગે છે. એટલે પરમ એટલે છેલ્લું, પરમ એટલે છેલ્લું થઈ છેલ્લું ગયું કે આની આગળ હવે છેલ્લું કશું છે નહીં એમ, છે નહીં. આની આગળ હવે કશું છે નહીં. કોઈ આવા પુરુષ એટલે આ હોય જ ના કાળ શકે એવા. માટે અને સદાય આ કાળ માટે અને સદાકાળ માટે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવંતો એવા જ પુરુષ કહેવાય કે કલ્યાણ અર્થે છે. રાઈટ. એટલે એમને અખિલેશ્વર પાવન એટલે અખિલેશ્વર અને સ્વપાવન એટલે કે એમના પગલા જ્યાં પણ પડે એટલે તીર્થંકર ભગવાન માટે શું કે એમના જ્યાં જ્યાં પગલા પડે ત્યાં તીર્થ ઉભા થઈ જાય, તીર્થ રચાય. બરાબર. તીર્થ રચાઈ જાય. એ રીતના દાદા ભગવાન જ્ઞાની પુરુષ આવા હોય કે એ લોકોના પણ પગલા પાવન હોય છે, સ્વપાવન. એટલે અહીંયા આગળ બીજી રીતે સમજીએ ને તો કે દાદા ભગવાન જેને જેને મળ્યા એને પ્રેમ આપ્યો છે. રાઈટ. અને જેને જેને પ્રેમ મળ્યો છે એ દાદાના થઈ ગયા. બરાબર. એટલે આખું દાદાનું જે આખું ગુણો જે હતા ને એ આની અંદર લખે કવિરાજે વર્ણવી દીધા છે કે કેવા હતા દાદા ભગવાન. એટલે કે આવા પરમ પુરુષ મળવા બહુ અતિ દુર્લભ છે. એટલે આ આખા વિશ્વમાં કશે આપણને કોઈ સુખ શાંતિ આપી ના શકે એવા આ વિધાતા આપણને પ્રાપ્ત થયા, જોવા મળ્યા, જાણવા. સુખ શાંતિ નિકેતન હે. એટલે લેખ છે ને શ્રીમદ રાજચંદ્રજીનું છે. જીવનનો માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એકવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની જે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર અમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. શું કે છે? માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. એટલે આપણને આ પ્રાપ્તિનો યોગ મળી ગયો દાદા ભગવાન. એટલે કેટલું ગજબનું આપણું શું કહેવાય કે અનંત જન્મોની પુણ્ય જાગી હોય ને એના જેવું છે. એટલે કે પ્રાપ્તિ થઈ ગઈ એટલે જોયો જાણ્યો અનુભવ્યો છે કેવળ આત્મા સ્વદેહે. એટલે કે આ દાદા ભગવાનની દશાનું વર્ણન કર્યું કે જોયો જાણ્યો અનુભવ્યો છે કેવળ આત્મા સ્વદેહે. એટલે કે સ્વદેહે આ અનુભવ કરીને બેઠા છે. એટલે પ્રતીતિ લક્ષ્ય અનુભવ સિદ્ધ વ્યક્ત કરાવો દાતા હે. એટલે કે હવે અમને પણ પ્રતીતિ લક્ષ્ય અનુભવ સિદ્ધ વ્યક્ત કરાવો દાતા હે. એટલે કે આ પ્રતીતિ તો તમે બેસાડી આપી પણ હવે લક્ષ્ય અને અનુભવ એને પણ સિદ્ધ કરી આપો, એને પણ સિદ્ધ કરાવી આપો એમ. રાઈટ. એટલે અમુક કેવું છે કે આપણે આપતાવાણી છે કે અક્રમ વિજ્ઞાન છે કે આ કવિરાજના પદો છે તો કે એના ઉપરથી આપણને દાદા ભગવાનનો પરિચય મળે છે. રાઈટ. અને એ પરિચય આપણા જીવનમાં કામ લાગશે. એટલે કે આ બધું આપણને દાદા ભગવાનનો પરિચય કરાવડાવે છે. આ બધા સાધનો સત્સાધન છે, ચરણ વિધિ છે, અક્રમ વિજ્ઞાન છે, મુક્તિ સુખ પદો છે, આપતાવાણી છે, જયકારો છે, કીર્તન ભક્તિ છે, બધું આપણને દાદા ભગવાનનો પરિચય કરાવડાવે છે. આ દાદા ભગવાન છે. આવા
14 લોકના નાથ એવા આ દાદા ભગવાન પ્રગટ્યા અને એ આપણને પ્રાપ્ત થયા છે એનો પરિચય કરાવડાવે છે. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ ને તો કે આપણને કોઈ પોલીસ વાળો ઓળખતો હોય ને તો એ આપણે કેટલા રોકમાં રહીએ. બરાબર છે. હા, કોઈ ડોક્ટર આપણને ઓળખતો હોય, કોઈ વકીલ ઓળખતો હોય, કોઈ જજ ઓળખતો હોય કે વ્યવહારની અંદર જે પ્રતિષ્ઠિત માણસો છે એમાંનો કોઈ આપણને ઓળખતો હોય તો કેટલા રોકમાં રહીએ. બરાબર છે. ને આ તો એનો પરિચય ખાલી આપણને રોફ અપાવડાવે છે. હા, પાડોશી છે કે સંબંધી છે કે એ છે એનો પરિચય આપણને રોફ અપાવે. આ તો 14 લોકના નાથનો પરિચય છે. ખરી વાત છે. તો કેવો રોફ હોય આપણો? કેટલી ખુમારી હોવી જોઈએ, રોફ હોવો જોઈએ. હા. તો કે આ ખરી વાત છે. આપણને આ દાદાના ગુણલા એ એમનો પરિચય કરાવડાવે છે આપણને. ઓહો, આવા દાદા ભગવાન ભેગા થયા તે આ કાળમાં. એટલે આનંદગંજીને તો લખવું પડ્યું. કવિરાજે લખ્યું જે દિવ્ય ચક્ષુ માટે આનંદ ગંજી મથતા તે દિવ્ય ચક્ષુ સાથે દાદા મહાત્મા ફરતા. કે જે દિવ્ય ચક્ષુ માટે આનંદગંજી આખું જીવન કાઢ્યું એમણે અને એ દિવ્ય ચક્ષુ આપણને મળેલા છે. એટલે કવિરાજે કેટલું સરળ લખ્યું કે દિવ્ય ચક્ષુ સાથે દાદા મહાત્મા ફરતા. કે આ દાદાના બધા મહાત્માઓ એ દિવ્ય ચક્ષુ સાથે ફરી રહ્યા છે. એક એક શું વેલ્યુ મૂકી છે મહાત્માઓની દાદા ભગવાને. પાછું ચરણ વિધિમાં લખ્યું હે વિશ્વબંધ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ મને અને સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાવ, પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થાવ. સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો. શું એક મહાત્માની અંદર શું સિંચન કર્યું હશે, શું બીજ નાખ્યા હશે દાદા ભગવાન. કે આપણે દાદા ભગવાનનો મહાત્મા કોઈની સાથે પણ વ્યવહારમાં આવે ને તેને દાદા ભગવાનનો પરિચય થવો જોઈએ. દાદા ભગવાનનો મહાત્મા મળ્યો મને. દાદા ભગવાનનો પરિચય મહાત્માઓના વ્યવહારથી મળવો જોઈએ. આવા દાદા ભગવાન હતા, એમના મહાત્મા આવે છે તો દાદા ભગવાન કેવા હશે. ખરી વાત છે. એટલે આપણા થકી દાદાની ઓળખાણ થવી જોઈએ. આપણે એવું જીવન જીવી જવું પડશે કે જીવતું દાખલો બની જવું પડશે દાદા માટે. એટલે લોકોને એવું થયું છે કે દાદાનો મહાત્મા આવો છે તો દાદા ભગવાન કેવા હશે. એમને શીશ ઝૂકી જાય. એટલે બહુ જિમ્મેદારી આવી ગઈ. ઘરે પણ જો ઘરે આપણો વ્યવહાર જરા પણ અયોગ્ય કે એવી વાણી નીકળી તો સીધું આપણા દાદા પર આવે. તમે તો દાદાના સત્સંગમાં જાઓ છો, તમારે દાદા ભગવાન આવું શીખવાડે છે. એટલે બહુ સમજી વિચારીને વ્યવહારમાં રહેવું પડે છે હવે. ખાલી આપણે આ સમજી લેવાનું છે અમીબેન. રાઈટ છે. આ સમજ જે છે ને એ ઓટોમેટિક બધો ચેન્જ લાવશે. હા, એ તો બરાબર છે. જેટલી જાગૃતિ રહે ને, ખાલી આટલી જોખમદારી આપણને સમજાય ને કે આપણા વ્યવહારથી દાદા ભગવાન સામે વાળો આપણા વ્યવહારથી દાદા ભગવાનને આંકી રહ્યો છે. આટલું જ સમજીને જીવી જવાનું છે. તો વ્યવહાર શુદ્ધ એના મેળે થઈ જશે. એ પ્રેમ સ્વરૂપ થઈ જશે. કારણ કે દાદા ભગવાન પ્રેમ સ્વરૂપ હતા. આપણે કશા અત્યારે જ ઉપાડવાના નહીં, આપણે દાદા ભગવાનના છે એટલે.
સામેવાળાને બધી છૂટ, આપણે કોઈ છૂટ નહીં. પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈના માટે વિચાર ના આવવો જોઈએ ગુરુ. એટલે કેટલી આપણે દાદાને સમર્પિત થયા કહેવાય. હા, સમર્પણ એ એટલે જ કે મને જે લાગે છે કે જે આપણી સત્તામાં છે, જે પુરુષાર્થના ભાગમાં છે, ત્યાં તો આપણે પરફેક્ટ થઈએ. પરફેક્ટ થઈએ. અને આપણે દાદા માટે કંઈક કરી છૂટવાનું બીજો કોઈ રસ્તો એમને કશું જોતું નથી. બસ એ આપણે એમના જેવા પ્યોર થઈને જીવી જશું તો એમનો રાજીપો આપણને મળશે એવું મને લાગે છે. આ જ હોવું જોઈએ. દાદા શું કે, મારી આજ્ઞામાં તું રહ્યો તો તું મારો, નહીં તો તું તારા ઘરનો. ખરી વાત છે. દાદાએ આજ્ઞા ઉપર ભાર આપેલો છે. આજ્ઞા ઉપર ભાર આપ્યો છે. હા, સાચી વાત છે. એટલે જેટલો વ્યવહાર આજ્ઞાધીનપણામાં રહ્યો એ આપણો વ્યવહાર પણ ચોખ્ખો થતો જશે અને સામેના વ્યક્તિ જે આપણા સાથે ઋણાનુબંધના હિસાબથી આવ્યા છે એમને પણ આપણે મુક્ત કરી દેશું, આપણે આજ્ઞામાં રહીશું તો, આપણા હિસાબમાંથી. આ બહુ મોટું આપણું મિશન છે. એટલે આ પાછું શ્રીમદ રાજચંદ્રનું એક છે, એની અંદર વાત કરી. સધર્મ સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે, ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે, અર્ણા એ ધમ્મો અર્ણા એ તવ્વો. એટલે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એટલે ગુરુની આજ્ઞા કે જ્ઞાની પુરુષની આજ્ઞા થી ધર્મ એ જ ધર્મ છે ને એ જ આપણા માટે મોક્ષ માટે છે. એટલે આ દાદા ભગવાનનો રાજીપો મેળવવાનો સહેલામાં સહેલો રસ્તો આજ્ઞા. એમની આજ્ઞા જેટલી સમજણ પાકી થઈ આજ્ઞા સંબંધી, એટલો દાદા ભગવાનનો રાજીપો આપણી ઉપર ઉતરે. કોઈ પણ વ્યક્તિને વ્યક્તિ સ્વરૂપે જોવા કરતા એમના શુદ્ધાત્મા જોઈને વ્યવહાર થઈ જાય તો એ પ્રેમ સ્વરૂપ થઈ જશું. અને એની માટે વ્યવહાર તો બની જ રહ્યો છે અમીબેન, વ્યવહાર તો બની જ રહ્યો છે. રાઈટ. એક કુરુક્ષેત્ર અંદર ચાલી રહ્યું છે અને બીજું બહાર ચાલી રહ્યું છે. જે અંદર કુરુક્ષેત્ર ચાલી રહ્યું છે એનો પડઘો બહાર છે. કરેક્ટ. એટલે અંદર પુરુષાર્થનો ભાગ જે છે આજ્ઞા ધર્મનો, પ્રજ્ઞાએ કરીને ત્યાં આગળ પ્રજ્ઞાએ કરીને અંદર એ કુરુક્ષેત્ર જીતી ગયા તો બહારનું કુરુક્ષેત્ર એમને જીતાઈ જશે. જે છે એ અંદર કારણ કે બહારનો ભાગ બધો નપુંસક કહેવાય. એમાં કશું ચેન્જ થઈ શકે નહીં. રાઈટ. જે આપણા હાથમાં છે એ અંદર પુરુષાર્થ વાળો આજ્ઞા ધર્મ વાળો ભાગ જે છે એ આપણા હાથમાં છે. એટલે ત્યાં આગળ પરફેક્ટ થતા ગયા તો બહાર બધું પરફેક્ટ. એટલે પહેલું કુરુક્ષેત્ર અંદર છે, એ અંદરનું ક્ષેત્ર જીત્યા એટલે બહાર આખું જગત જીતાઈ ગયું. આખું અંતસ્કરણ આખું આજ્ઞાધીનપણે જ એ આખું બધું એને ચોખ્ખું થઈ જવું પડશે. થઈ રહ્યું છે. જેટલું આજ્ઞા ફિટ થતી જશે એટલું અંદરના કુરુક્ષેત્રનો ભાગ જીતાતો જશે. બરાબર છે. કેમ કે ભાર, દાદાએ કીધું છે ભાર કોઈ છે જ નહીં, ભાર તમારો જ પડઘો છે અને અંદર જ બધું છે. બધે આપણે છે, આપણા સિવાય બીજું કોઈ છે નહીં. એટલે પછી કોની સાથે ઝઘડો કરવાનો?
હા આ સમજાતું જશે, આ હા સમજાતું જશે, સમજાતું થશે. કે સમજાતું ભાઈ જશે. આ અને ભૂલ છે. જેટલું જેટલું સમજાતું જશે ને એટલે હા પોતાને જ આશ્ચર્ય નવાઈ લાગશે કે ઓ બધે હું જ છું તો મારે મારી જોડે શું બદલો લેવાનો, શું બદલો લેવાનો, શેનો ઝઘડો, અને તેનો શું ઝઘડો પછી હવે કરવાનો આમાં શું. હા આમાં શું શું બધું ન્યાય ખોડવાનું હવે. હા બહુ બહુ સરસ વાત છે આ, કે આપણને દાદાએ એવી ભૂમિકામાં બેસાડી દીધું છે કે ભાઈ હવે પોતે જ જોઈ લો કે કોની સાથે બહાર તમે લડવા જશો. શું જ છે. આ જગતમાં ક્યાંય લડવા જેવું છે નહીં અને છે કોઈની નહીં, જોડે લડવા જેવું નથી. નથી. લડવું હોય તો તમે તમારા હિસાબ જોડે લડો. હા હિસાબ જોડે લડો, તમારી અંદરની બિલીફ જોડે લડો, અંદરની નબળાઈઓ જોડે લડો, નબળાઈઓ જોડે લડો. નબળાઈઓ જોડે લડો. કે કેમ તને અંદર કેમ જે ગમતું પ્રમાદ નહીં, થઈ રહ્યો છે પ્રમાદ જોડે લડો. પ્રમાદ જોડે લડો. બરાબર છે. કોણ આપણને દાદાની આજ્ઞામાં નથી રહેવા દેતું એની સાથે લડો. સાથે લડો. કોણ આપણને નિર્દોષ જોવા નથી દેતું, હજી કોઈ બધું સામેવાળાને કરતા દેખાડે છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે નથી દેખાડતું, એની સાથે લડો. બરાબર છે, બહુ સરસ વાત કરી. અંદર જ લડવાનું છે. હા આખું અંદર જ કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર છે આખું. પાંડવો અંદર છે અને કૌરવો અંદર જ છે. બધું હા અંદર છે, બધું બહાર અંદર ક્યાંય છે. કશું નથી. બરાબર છે. હા રાઈટ. બહુ સરસ. એટલે આ તો દાદા કરવાનું છે, દાદાની આજ્ઞામાં રહી અને આ વ્યવહાર આખું કુરુક્ષેત્ર અંદરનું જીતવાનું છે આપણે. એટલે બહાર તો બધા આપણી માટે દાદા કે ને, ઘણી વાર દીપક આનંદજી કહેતા આ બધું જીતાઈ જશે એટલે કેવળ જ્ઞાન તો આપણી માટે હાર તોડા લઈને જ બેઠા છે. હા બધા આપણને કેવળ જ્ઞાન ખુલ્લું કરાવો તો ભેગા થાય છે. ભેગા થાય છે. અને આપણે એને અડધું જ કરીએ છીએ, એની જોડે બાજી પડીએ છીએ. બાજી એની પડે જોડે છે. તો ભજન ખુલ્લું કરાવવા આવ્યો છે આપણું. તેનો તમને તો અંદર ઉપકાર લાલચોળ, માનવાનો હોય કે હા લાલચોળ તપ બધું આવે તો એના માટે તો કેટલું બધું લોટરી લાગી ગઈ એવું સમજવું જોઈએ. પણ ઊંધું થાય છે. એટલે એ અનંત અવતારથી લોક માન્યતા, લોક દ્રષ્ટિથી જોવાનો, સમજવાનો જે અંદર અધ્યાસ પડેલો છે ને એ કામ કરી રહ્યો છે. એટલે એની સામે આપણે આજ્ઞા દ્રષ્ટિ વપરાતી જાય, સમજાતી જાય, એટલે એ બધું જૂનું બધું નીકળતું જાય અને આજ્ઞા સ્વરૂપનું જીવન થતું જાય. કરેક્ટ. એટલે દાદાનું આ સત્સંગ હોય ત્યારે દાદા દેખાય અને દાદાના બધા પ્રસંગો પણ દેખાય. કેમ કે આ આખો દિવસ તો બધી ફાઇલોમાં ને વ્યવહારમાં એવી રીતે હોય ગૂંચાયેલા, પણ જયારે સત્સંગમાં બેસીએ ને એટલે આમ બધા પઝલ ના બધા સોલ્યુશનો મળતા જાય. એટલે હમણાં જ આપની સાથે વાત કરતા કરતા દેખાયું કે દાદા કહેતા હતા ને કે અમને તો અપમાન કરવા આવે તો અમે તો બહુ રાજી થઈ જઈએ, અમે એની સાથે ને સાથે જ રાખીએ, કેમ કે અમને એ જાગૃત રાખે. અને કેફ ચડવા ના દે કોઈ દિવસ. જ્ઞાનીને હોય જ નહીં, પણ આપણને આપણી વાત છે, આપણને કેફ ના ચડવા દે. કેફ ના ચડવા દે. નહીં તો કેફ ક્યારે ચડી જાય એ ખબર જ ના પડે. એટલે ક્યાંથી પણ અપમાન આવ્યું તો સમજી લેવાનું કે આપણે તો એમાંથી આપણું લોટરી મળી ગઈ અને એમાંથી આપણું કહીએ ને કે કલ્યાણ જ છે. કમાણી કલ્યાણ કરી લેવાનું. ને બહુ થઈ ગયું. કમાણી, હા કલ્યાણ જ છે. આપણું કલ્યાણ છે એટલું સમજાઈ ગયું ને તો બહુ કામ થઈ ગયું. આપણું કલ્યાણ છે આમાં. બહુ સરસ. આમાં કવિરાજે દાદા માટે અહીંયા બહુ સરસ વાત કરી છે. જગ આશ્રય, જગપતિ, જગવંદન,
જગ આશ્રય જગપતિ જગવંદન અનુપમ જ્ઞાન સુધારસ હૈ મૂર્તાનંદી માતૃવત્સલ દાદા ભગવન દુર્ગમ હૈ. એટલે અહીંયા બતાડી દીધું છે કે બીજે કશે આશ્રિત થવા જેવું નથી, થવા જેવું નહીં. બધે હા. બધે આશ્રિત થઈને માર ખાધો છે. માર ખાધો છે. ખાલી આત્મા સિવાય બીજે ક્યાંય આશ્રિત થવા જેવું નથી. નથી. અને એ પોતાનું સ્વરૂપ જ છે, પણ એ પોતાનું સ્વરૂપ હજુ અનુભવ શુદ્ધ થયું નથી ત્યાં સુધી. હા, પોતે જ ભગવાન છે, પછી પણ આશ્રિત એનું નથી ત્યાં, પોતે જ છે. હા, નિરાશ્રિત પછી હા, પોતે નિરાશ્રિત છે પછી તો. નિરાશ્રિત છે પોતે. અત્યારે હજી આ પૂતગલના બધા સ્પંદનોમાં પરમાણુમાં પોતે આશ્રિત થઈને બેઠા છે. એટલે ચાર્જ કરીને આવેલો છે ને એટલે. હા, એટલે ખરી વાત છે. અને આવું પ્રેમ માતૃવત્સલ જે દાદા ભગવાન હાજર નથી તો પણ કેટલું બધું માતૃવત્સલ પ્રેમ એમના કેટલું બધું યશ નામ છે કે એનું આપણને અનુભવ થઈ રહ્યું છે. યશ નામ છે. બીજું ઘણીવાર દીપક આનંદજી શું કહે છે કે દાદા ભગવાન થકી પ્રાપ્તિ થયેલો એક મહાત્મા પણ હાજર છે, ત્યાં સુધી દાદા ભગવાન હાજર છે. દાદા ભગવાન કામ કરી રહ્યા છે એવું માનવાનું. કામ કરી રહ્યા છે. હા, બરાબર. એ તો બહુ મોટી વાત છે કે અત્યારે બધા આપણા પુત્ર બધા મહાત્માઓ બધા છે એટલે આપણી માટે એમનું પ્રેમ હજી પણ એટલું તાજા ને તાજા જ છે. તાજું ને તાજું છે. એટલે દાદા ભગવાન મહાત્માઓ થકી વ્યક્ત થઈ રહ્યા છે. રાઈટ. સરસ. અને અહીંયા પણ બહુ સરસ લાઈન આપી છે, વિશ્વાસી અભ્યુદય હે અજોડ સંગમ. એટલે એવું સંગમ થયું છે આપણું દાદા ભગવાન સાથે કે હવે બધે કશે બહાર વિશ્વાસ રાખવા જેવું જ નથી. નિત્ય નિરંજન અજોડ સંગમ વિશ્વાસી અભ્યુદય એટલે એક જ જગ્યાએ બધું મળી ગયું છે આપણને, અને આ એક જ જગ્યાએ વિશ્વાસ રાખી અને આગળ ચાલ્યા જવાનું છે, નીકળી જવાનું છે. કાલે સાંભળતી હતી ને દાદા વાણી, તો દાદાજી કહેતા હતા કે હવે નીકળી જાઓ ઝટ અહીંયાથી, કશો સાર નથી, કશે ક્યાંય વિશ્વાસ થી બેસવા જેવું નથી આ જગતમાં, એટલે ઝટ નીકળી જાઓ એમ કે જેમ છે તેમ બધું સમજીને. એટલે જયારે એમની વાણી સાંભળીએ ને ત્યારે બહુ અહો થાય ને આમ ભય પણ લાગે કે અરે આટલું સરસ મળ્યું છે ને હજી ઠંડા થઈને બેસવું કે હજી બધું વ્યવહારમાં બધું રસ લેવાનો કઈ મતલબ નથી કશે, અને સમય બગાડવા જેવો નથી એમ. દાદા વાણી આપણે સાંભળીએ ને ત્યારે આપણને એવું અનુભવ થાય કે ઓ દાદા ભગવાન સંસારનો કેવો ભાગાકાર કરીને બેઠા હતા અને આત્માનો કેવો ગુણાકાર કરીને બેઠા હતા. રાઈટ. સંસારનો ભાગાકાર કરીને બેઠા. હા, બહુ ચોખ્ખું ખબર પડે એનાથી. અને ત્યારે આપણને આમ થાય કે આપણે તો હજી આ વ્યવહારનું બધું કેટલું બધું સ્વાદ લેવાનું ને બધું લઈને બેઠા છે ને હજુ તો એને માર્ક આપેલા છે, વ્યવહારને બહુ માર્ક આપેલા છે, હજુ તો માર્ક આપેલા છે. હા, બહુ માર્ક આપેલા છે હજુ તો. હજુ તો કોઈની સરસ ગાડી જોવે, કોકનો સરસ બંગલો જોવે, સરસ કપડા જોવે, સરસ ઘરેણા જોવે, તોય ખેંચાઈ જાય. એટલે કેટલા બધા માર્ક આપેલા છે. રાઈટ. એ એનો
પાપ પુણ્યનો ઉદય ભોગવી રહ્યો છે દેખાતો જ નથી આપણને. દેખાતું જ નથી. કે બેવ બરફની પાટ છે, બેવ બરફની પાટ જ છે, પાપ અને હા પુણ્ય બેવ. એ બધું રાઈટ. પરવારી જશે, કશું જ છે નહીં. કઈ છે જ નહીં. પણ એ દેખાય, એ સમજાતું નથી, એ દેખાતું નથી હજુ. કે દાદા કે ને કે કોઈ અમને એમ કે સારી ખાવાની વસ્તુ આપે તમને, તો એમ કે પછી થોડી વાર પછી એ જ ના ભાવે એ વસ્તુ, એમ કે તો હું એમ કહું કે ભાઈ એવી વસ્તુ આપને જેમાંથી મને કાયમ જ સુખ મળે. આ તો પાછું એના પાછળ કહે છે કે ભાઈ હવે કડવું ખાઓ, તમે આટલું બધું ગળ્યું ખાઈ લીધું છે તો કે તો પછી આવી વસ્તુ પાછળ શું પડ્યા છો. એટલે જયારે આવું સાંભળીએ ને ત્યારે એમ થાય કે હા કેટલું બધું હજી અહંકાર બધું એટલે દાદા ભગવાનની એક એક વાત છે ને વૈરાગ ઉભો કરી આપે આપણને. હા બસ એક્ઝેક્ટ વૈરાગ ઉભો કરી આપે. આ એકદમ 100% વાત કહી આપ. એક એક વાક્ય એમનો વૈરાગ ઉભો કરી આપે. અને તમે આપણે સામાન્ય રીતે સાંભળીએ ને તીર્થંકરોની વાતો, હા તો કે મહાવીર ભગવાન ને ગૌતમ સ્વામી ભેગા થયા, સંયમ ઉભો થઈ ગયો, પગે પડ્યા, પગે સમર્પણ થઈ ગયા. ગૌતમ સ્વામી જેમને જેમને પ્રતિબોધ આપ્યો, જેને બોધ આપ્યો, બધા સંયમ પામી ગયા. સંયમ પામી એટલે કે ગયા. આખો માર્ગ સંયમનો છે. તીર્થંકરોનો આખો માર્ગ સંયમનો છે. એટલે દાદા ભગવાનની એક એક વાત આપણે સાંભળીએ ને તો અંદર સંયમ ઉભો કરે છે. સંયમ ઉભો કરે છે. સંયમધારી બનાવે છે આપણને. સંયમધારી, ગજબના પુરુષ, ગજબ. જે પોતે સંયમધારી હતા અને એમની વાતો સાંભળીને આપણને સંયમધારી બનાવે. અને જયારે આ શબ્દ વાક્ય સાંભળીએ છે ને સંતોષાની, કે અમે આ દેહમાં એક ક્ષણ પણ નથી, અમને તો કોઈ આપે, કઈ પણ આપે કે કોઈ બતાડે તો અમને કશું ચોટે જ નહીં. અમે કેમ કે આ દેહમાં છે જ નહીં. ત્યારે એમ થાય કે ઓહ કેવી દશા અને આ કેવી ભૂમિકામાં આપણને પણ દાદા પાછા કે દાદા કે તમને પણ આ જ ભૂમિકામાં આ જ દશા પર બેસાડ્યું છે, પણ તમને તો હજી બધું બહુ ગમે છે ને, એમ કે તમે હજી દસ્તાવેજ ફાડ્યા નથી, એમ કે દાદા ઘણી વાર. પેલું કવિરાજ નું પાછું એક પદ છે ને, તમે જ માલિક, તમે જ. બહુ મસ્ત પદ છે. કયું? અમે તમને દસ્તાવેજ કરીને આપ્યો, તમે જ માલિક, તમે જ. અચ્છા, બહુ મસ્ત. ઓકે, એવું કઈ સાંભળવામાં આવ્યું નથી, કદાચ નવું પદ છે. હશે. નવું પદ છે. એની વચ્ચેની લાઈનો છે. એ પદની વચ્ચેની લાઈનો છે. બરાબર, સરસ. એટલે આ તો દાદા ભગવાનની પરિચય કવિરાજથી મળે છે, દાદાની ઓળખ પ્રાપ્ત થાય છે, એટલે હજી અહોહો થાય છે. દાદા માટે પ્રેમ પણ વધે છે, અને આ વ્યવહાર કેવી રીતે પ્રેમ સ્વરૂપ થવાની બધી રસ્તા પણ મળ્યા કરે છે. અને એવો નિશ્ચય પણ છે કે બસ આ કરવું જ છે. આ ભાવમાં તો દાદા તમે મળ્યા છે તો પૂરું સમજી જ લેવું છે. સરસ સંતોષાનંદજી, કઈ આપને બોલવું હોય તો બોલો, એડ કરવું હોય તો. જય સચ્ચિદાનંદ. બરાબર છે. પુરુષાર્થ માં આગળ વધવા માટે આ સત્સંગમાં રહીએ છીએ, એટલે ઘણું બધી ચાવીઓ મળે છે પઝલ બધા સોલ્વ કરવા માટે. આપણી માટે એ જ છે કે જેટલો સત્સંગમાં આપણે પડી રહીએ ને એટલો સંસારનો ભાગાકાર થાય છે, છેદ થાય છે. રાઈટ.
કારણ કે અનંત અવતારથી સંસારને ઘૂંટ ઘૂંટ કરેલો છે. એટલે હા. દાદા કહેતા હતા કે સત્સંગમાં પડી રહેજો, સત્સંગમાં પડી રહેજો. કેમ કે સત્સંગમાં પડી રહીશું ને એટલો સંસાર છેદાતો જશે. છેદાતો થશે. કારણ કે બહારના બધા સંજોગો સંસારને ગાઢો કરવા વાળા છે, છેદવા વાળા નથી. અને આ નથી. સત્સંગની જગ્યાએ જે કેવી છે કે સંસારને છેદે છે. Right. અને આપણું અંદરના બધા પરમાણુ પણ કે ને કે આમ બહાર બધું કુસંગ જ છે, પણ આ અહીંયા બેસીએ એટલે એમ દેખાય કે બધું અંદર આપણે આટલો સમય આપણું ચોખ્ખું ગયું અંદર. એટલે કે સત્સંગનો સમય આપણને શું કામ કરે છે આપણાની અંદર? તો કે આપણને આત્મા તરફ લઈ જાય છે. આત્મા તરફ લઈ જાય છે. હા, લઈ જાય આપણો ખોરાક આખા દિવસ તો પૂતગલનું જ બધું, પૂતગલ ખાણું બધું, પૂતગલ પીણું જેવું પદ છે ને, પૂતગલ ખાણું પૂતગલ પીણું, અને સત્સંગ એ આપણો ખોરાક છે. સરસ, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય